સમજો ને કે ઘૂંટણના દુખાવાની શરૂઆત કેમ અને કેવી રીતે થતી હોય છે? એટલે હવે આપણે જેમ શબ્દ વાપરીએ એમ કે ફીવર, વોટ ઇઝ ફીવર? એક લક્ષણ છે. યસ. બરાબર. ફીવર ને આપણે જાણીએ તો એમ કે ફીવર મેલેરિયાનો હોય, કેન્સરનો હોય, ટાઇફોઇડનો હોય. તો ફીવર એ તો લક્ષણ છે, એ રોગ નથી. તો ઘૂંટણનો દુખાવો તમે જે પૂછ્યું એ તો લક્ષણ છે. તો એ તો દરેક એજમાં લાગુ પડી શકે, રાઈટ ફ્રોમ બિગિનિંગ ઓફ માય લાઈફ ટુ ધ એન્ડ ઓફ માય લાઈફ. તો દરેક જગ્યાએ એના રીઝન્સ અલગ અલગ હોય. જેમ કે બહુ અર્લી એજ ગ્રુપની અંદર કહું તો જનરલી આપણે બાળકોમાં એટલી કઈ ઘૂંટણની ખાસ પ્રોબ્લેમ જોવા નહીં મળે. યસ. જનરલી મારી પાસે કોઈ પેશન્ટ આવે બાળકોના રૂપમાં તો જનરલી દે આર ઇન ધ એજ ગ્રુપ ઓફ 8 to 14, જે પ્યુબર્ટલ એજ છે, જેમ કે જે અત્યારે ગ્રોઈંગના ફાસ્ટ સ્ટેજમાં છે, જેમની હાઇટ એકદમ વધવાની છે, રાઈટ નો દે સડનલી આપણે જોઈએ આપણે બાળકો, અરે મેં તને 3 વર્ષ પહેલા આઉટ જ જોયો છે. દે આર વેરી એક્ટિવ, પ્લેઇંગ સ્પોર્ટ્સ, ઘણું બધું કરતા હોય. તો એ દરમિયાન બોડીની અંદર મસલ્સ અને બોન એ બંને એક સાથે વધવા જોઈએ, બટ ધેર ઇઝ સમ ડિસ્ક્રિપન્સી. એને કહેવાય વિકાસનો દુખાવો, ગ્રોથ પેઇન. આ પણ એક પેઇનનું રીઝન છે. જેમ કે અમુક ટિપિકલ જગ્યા પર થાય, જેમ કે આપણે એમ કે ઘૂંટણના નીચલા ભાગમાં જ્યાં એના વધવાની એક જગ્યા છે, જેને ટીબિયલ ટ્યુબ્રોસિટી અંગ્રેજી ભાષાનો શબ્દ છે, આપણે સમજાય નહીં, પણ તો ઘણા બધા બાળકો એ રીતે લઈને આવે. ટિપિકલી દે છે કે સાંજે દુખાવો થાય, આખો દિવસ રમશે, સાંજે દુખે, પાછું બહુ પેલું થાય, સવારે ઉઠે તો પાછા હતા તેવા. નો દેટ કાઇન્ડ ઓફ પેઇન એ જનરલી ઘણા બધા લોકો આ એજ ગ્રુપમાં આવે. બેસિકલી એ ગ્રોથ પેઇન છે કે એ ફિઝિયોલોજીકલ પેઇન છે, આવશે થોડોક ટાઈમ, થોડું થોડું એ આગળ વધશે એજમાં, હાઇટ થોડી અચીવ થશે. મીનવાઇલ થોડા સિમ્પટોમેટિક સપોર્ટ જ આપવાનો હોય. એન્ડ સમજણ બહુ જરૂરી હોય છે. ખાસ કરીને 3 લોકોની ટ્રીટમેન્ટ કરવી પડે, પેશન્ટ અને મા બાપ. 100%. બીકોઝ ત્યાં એ જ જરૂરી હોય કે નોટ ગેટિંગ ઇન ટુ કન્સર્ન, રાઈટ. પછી જે એડલ્ટ ગ્રુપ આવે, જેમ કે એડોલેસન્ટ છે કે દે આર એક્ટિવ ઇન સ્પોર્ટ્સ, ઓર મતલબ આપણે રોજબરોજનો વ્યવસાય જીવન છે, બેસવું ઉઠવું પડવું, એન્ડ દેટ્સ ઓલ કોમન એક્સિડન્ટ્સ. તો લેગામેન્ટ ઇન્જરીઝ ને એવું બધું કોમન હોય. સ્પોર્ટ્સ ઇન્જરીઝ પ્રકાર, એની ઈજાની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે, પણ બેઝિકલી લેગામેન્ટ ઇન્જરીઝ આર વેરી કોમન એ ગ્રુપની અંદર. અને ફ્રેક્ચર્સ ડેફિનેટલી ધીઝ આર, એમ જોવા જાય કે 10 માંથી 8 કારણ આમાં જઈ શકે. અને થર્ડ, જેમ કહેવાય કે આપણી અત્યારે લાઈફસ્ટાઈલ આખી ચેન્જ છે. આપણે આજથી 50-100 વર્ષ પહેલા અગર 18-20 વર્ષના વ્યક્તિત્વને આપણે જોઈએ તો દે આર મોસ્ટલી ઇન ધેર શેપ. પણ અત્યારે there is no definition what is shape, right? કારણ કે લાઈફસ્ટાઈલ ચેન્જીસ, જંક ફૂડ્સ, હેબિટ્સ એન્ડ એક્સરસાઇઝનો અભાવ, આ બધાને લઈને અલ્ટિમેટલી હાઇટ ટુ બોડી વેટ રેશિયો છે ઓલ્ટર થઈ જાય, જેને આપણે એક ભાષામાં બોડી માસ ઇન્ડેક્સ કહીએ. એ ઓલ્ટર થઈ જાય તો જે વજન જે ઘૂંટણમાં પડે એને આપણે સાદી ભાષામાં એમ કરીએ કે રિક્ષાનું ટાયર હોય ને ટેમ્પોનું વજન થાય તો ઘૂંટણ ઓવરલોડ થાય. તો યંગ એજ ગ્રુપની અંદર ઘસારો નહીં આવશે એટલો જલ્દી, પણ જે ઘૂંટણનો બાયોમેકેનિક્સ છે, કે આપણે સીધી ભાષામાં એક કૂવાનું ઉદાહરણ લઈએ ને, કૂવામાંથી પાણી ખેંચવું હોય તો ગરગડી હોય. આ ગરગડી હોય, એના ઉપર એક દોરી જાય. ધારો કે અઝ્યુમ કરો કે ગરગડી ના હોય અને ડાયરેક્ટ પાણી ખેંચવું હોય તો અઘરું પડી જાય. અને તમે ગરગડી પરથી દોરી પાસ કરો તો ખેંચવા વાળાને પ્રોબ્લેમ નથી, રાઈટ. તો એવી જ સિમ્પલ ગરગડી વાળી મિકેનિઝમ આપણા ઘૂંટણમાં છે, રાઈટ. અને એ હિન્જ જોઈન્ટ, એટલે કે એ મિકેનિઝમમાં જ્યારે તમે વિચારો કે જો એની ઉપર જે વજન એની હાઇટ પ્રમાણે હોય છે એના કરતા 2 ગણું 5 ગણું ઉમેરી દો તો એ દોરી પર કેટલો લોડ પડશે, ડેફિનેટલી. તો એને લઈને ઓવર સ્ટ્રેઇનના પેઇન આવે. દેટ ઇઝ ઓલ્સો કોમન ઇન યંગ ઓર મિડલ એજ ગ્રુપ. અને ખાસ કરીને લેડીઝની અંદર એ સેમ વસ્તુ પ્રેગ્નન્સી પછી બહુ કોમનલી જોવા મળે, બીકોઝ પ્રેગ્નન્સી એ વેટ વધે, પછી બોડી ટોનઅપ ના હોય, રાઈટ. અને પછી રૂટીન વર્ક પણ હોય, અને હોર્મોનલ ચેન્જીસને કારણે જે સેટલમેન્ટ ના થાય, એટલે એ ઓવરલોડ ઘૂંટણમાં ઢાંકણીના દુખાવા કહેવાય. ઢાંકણી શબ્દ પણ થોડો, ઢાંકણી અલગ અલગ રીતે વપરાતો હોય, પણ જે આપણે ફ્રન્ટની અંદર જે બોન છે, પટેલર બોન, એને આપણે ઢાંકણી કહેતા હોય. એના સરકવાની પદ્ધતિના પ્રોબ્લેમને લઈને ખાસ કરીને પ્રોબ્લેમ થાય. અને એના લક્ષણો મેઇનલી દાદર ચડવા ઉતરવામાં, પછી નીચે બેસીને ઊભા થવામાં આવે, પણ ચાલવામાં ના હોય. કારણ કે ચાલવામાં ગરગડી કામ કરતી થઈ જાય સીધી. ખેંચવાનું ક્યારે હોય? જ્યારે બેસીને ઊભા થાય ને મૂવમેન્ટ આવશે ત્યારે.
સો એ એજ ગ્રુપના આમ જોવા જઈએ તો આ 3 મેં હું જરાક ડિફાઇન કરું મારી પ્રેક્ટિસના, તો એને આપણે અંગ્રેજી ભાષામાં તો પટેલોફિમરલ પેઇન કહીએ, પછી મેં કહ્યું લિગામેન્ટ ઇન્જરીઝ કહીએ અથવા ફ્રેક્ચર. જો તમને આટલો શોર્ટ વિડીયો પણ આટલી સરસ વેલ્યુ ક્રિએટ કરી હોય તો આ શોર્ટ વિડીયોનો ફૂલ વિડીયો તમને ઝીલઝુલી જમાવટ ચેનલની અંદરથી મળી જવાનો છે, જે અહીંયા ઉપર આઈ બટન પર ક્લિક કરવાથી તમને જોવા મળશે. સો મળીએ એક નવા પોડકાસ્ટ, નવા ગેસ્ટ, નવી ક્લિપ સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.